મોર્નિંગ. આજે આપણે ટૂલ પોસ્ટની એસેમ્બલી જોઈશું. હવે મિત્રો 1 નંબરનો પાર્ટ જુઓ, જેનું નામ પોસ્ટ છે. તો પોસ્ટમાં બેઝ કેટલાનો છે? તળિયું આ 60નું છે અને ઊંચાઈ કેટલી છે? 10ની છે. તો પહેલાં આપણે શું કરવું પડે? 60/10નું રેક્ટેંગલ તૈયાર કરવું પડે. એટલે સેન્ટર લાઇનથી કેટલા છોડવા પડે? 30 ડાબે અને 30 જમણે. અને ઊંચાઈ કેટલી આપવાની મિત્રો? 10. તો આ 10 મિલીમીટરની ઊંચાઈએ. અને આ આડું પ્રોજેક્શન છે. હું છેલ્લે સ્કેચ પેનથી ડ્રોઈંગ સ્ટાર્ટ કરીશ, બરાબર? ત્યાં સુધી તમારે ડ્રોઈંગ આછું જ રાખવાનું છે. તો આ બેઝનો કમ્પોનન્ટ થઈ ગયો. હવે બેઝ પછી મિત્રો આ 18ની ઊંચાઈએ જુઓ, થોડુંક નજીક કરી દઉં ઝૂમ. આ 18ની ઊંચાઈએ ડાયામીટર કેટલો છે? 48નો છે, બરાબર? તો 48 એટલે કેટલા થાય? 24 દુ 48. એટલે અહીંયા 24 ડાબે અને 24 જમણે, બરાબર? ત્યાંથી અધર કેટલું જવાનું? ઉપર 15 મિલીમીટર. તો અહીંથી આપણે આ 15 મિલીમીટર ચાલ્યા, બરાબર? એટલે ટોટલ 10 આયલા હતા, એમાં 15 બીજું. હવે આને આછું જોડી દઈએ, બરાબર? હવે મિત્રો અહીંયા એક પાર્શિયલ સેક્શન દેખાડ્યો છે, પણ એ આપણે બતાડવાનો નથી. હવે ત્યાંથી જોવો જોઈએ ઊંચાઈ કેટલી છે? 67ની. તો 67ની ઊંચાઈએ પાછો ડાયામીટર કેટલો રહેશે? 48. તો અહીંથી આપણે પહેલા 67ની ઊંચાઈએ એક પ્રોજેક્શન લઈ લઈએ, બરાબર? એ 90 ડિગ્રીએ આપણે આડું દોરીએ. પછી મિત્રો પ્રોજેક્શનથી જ કામ કરવાનું છે. જુઓ, આ સેન્ટર લાઈન, એમાંથી આ 48નું પ્રોજેક્શન થોડુંક ઉપર, આ સેન્ટર લાઈન, એનાથી 48નું પ્રોજેક્શન થોડુંક ઉપર. હવે અહીંયા જુઓ કઈ રીતે પાર્ટ બનશે. તો કે આ 48નો ડાયામીટર છે, એની ઊંચાઈ કેટલી છે? 10. અને પછી કેટલું જવાનું છે? 30, બરાબર? એટલે અહીંથી માપો જોઈ, આ કેટલું થશે? 10. અહીંથી આ કેટલું થશે? 10, બરાબર? તો એ આછી લાઈન દોરું છું, કદાચ વિડીયોમાં નહીં દેખાય. અને પછી અહીંયાથી કેટલાય પ્રોજેક્શન લેવાનું છે? 30. એટલે અહીંયા હું 6 ઉપર છું, તો 6 ને 3 9, બરાબર? એટલે આ 90 ડિગ્રીએ આછું પ્રોજેક્શન. હવે અહીંયા ધ્યાનથી જુઓ, ડાયામીટર કેટલો આપ્યો છે? 34 છે. તો ડાયામીટર 34 છે, એટલે સેન્ટર લાઈનથી 17 દુ 34 થાય ને? એટલે 17 એ ડાબી બાજુ અને 34 એ અહીંયા પૂરું. હવે આ સેન્ટર લાઈનથી પેરેલલ અહીંયા એક લાઈન, અહીંયા બીજી લાઈન, બરાબર? અને પછી આ બાકીનો ભાગ દેખાતો કરીએ. હવે મિત્રો એમાં M20 એટલે M20 × 1.5. તો એમનો મતલબ થાય, લખી લેજો, મેટ્રિક થ્રેડ. 20 મતલબ થ્રેડનો નોમિનલ ડાયામીટર. તો અને 1.5 છે એ મિત્રો પીચનું ડિસ્ટન્સ છે, બરાબર? તો આપણે વિડીયો છે, પણ એમાંય થ્રેડની ભાષામાં હું તમને સમજાવું, બરાબર? જેમ કે બોલ્ટ હોય તો એમાં કયા આટા હોય મિત્રો? બહારના આટા હોય, એક્સટર્નલ થ્રેડ હોય. અને શાફ્ટ નટ હોય તો શું હોય? ઇન્ટરનલ થ્રેડ હોય, બરાબર? તો હવે આપણો જે કેસ છે એમાં બોડીમાં ઇન્ટરનલ થ્રેડ છે, બરાબર છે? તો ઇન્ટરનલ થ્રેડને દર્શાવાય કેમ? તો તમે ડ્રોઈંગમાં જોયું તો એ મુજબ ડબલ લાઇનથી, બરાબર? આમાં ક્યાંય થ્રેડની પ્રોફાઇલ હોય તો તમને બતાડું. જો થ્રેડને આ રીતે ડબલ લાઇનથી દેખાડાય. અહીંયા જો લખ્યું છે M12. આ 12ના આટા છે મિત્રો. તો સેન્ટર લાઇનથી ડાબે ને જમણે કેટલું હોય? 6 માનો કે આ બોલ્ટ છે એને વર્નિયરથી માપો ને રીડિંગ લ્યો તો કેટલું આવે? M12 એટલે 12 mm આવે. અને આ થ્રેડ કેટલી લંબાઈમાં છે અહીં દર્શાવે છે, તો કે 20 મિલીમીટરમાં. પછી એવું જ આ ફિગર જુઓ અંદરના આટાની છે, બરાબર? તો અંદરના આટા જો આ હેચિંગથી દેખાડ્યા છે, તો M12ના જ છે, બરાબર? ડબલ લાઇનથી દેખાડાય. તો આ થ્રેડનું ડેઝિગ્નેશન છે, બરાબર? જો આ દેખાડું ડ્રોઈંગ, એમાં આઉટસાઇડ ડાયામીટર દેખાડે છે. આ આઉટસાઇડ ડાયામીટર છે એ જ મેજર ડાયામીટર છે, સમજાણું? એને જ એમથી બતાડાય. M20 તો 20 મિલીમીટરનો આઉટસાઇડ ડાયામીટર થાય. M40 હોય તો 40 mm નો આઉટસાઇડ ડાયામીટર થાય.
બરાબર. પછી એક થ્રેડ કોરસ્પોન્ડિંગ નેક્સ્ટ થ્રેડ, જો આ બરાબર, એનું સેન્ટર લાઇનથી સમાંતર ડિસ્ટન્સને શું કહેવાય? પીચ કહેવાય. બરાબર. પીચ કેટલી આપી હતી? 1.5 કહેવાય. બરાબર છે. તો હવે પ્રશ્ન એ થાય કે M20 આમાં ક્યાં છે ડ્રોઈંગમાં? તો જો ટોપ વ્યૂમાં નીચે આપ્યું છે M20 ઇન્ટુ 1.5. હવે આ અંદરના આટા છે તો ધ્યાનથી જુઓ, બહારનું સર્કલ ચોથા ભાગનું કટ હશે, છે બરાબર. તો હવે આપણે પ્રશ્ન એ છે દોરવાનું કેમ? તો હવે સેન્ટર લાઇનથી મિત્રો આ આપણે રાખવાનું હતું 17, એની બદલે રહી ગયું છે કેટલું? 15. એને હું રિપેર કરી નાખું. બરાબર. આ 17 રાખવાનું છે એટલે અહીંયા આવશે. બરાબર. પછી અહીંયાથી 17, આ 2 રેફરન્સ પોઈન્ટ લીધા અને એમાં કામ કરીએ. જો આ રિપેર થઈ ગયું. હવે સેન્ટરથી પહેલી લાઈન 10-10 મિલીમીટરે કરવાની, પછી અંદરની લાઈન 9-9 મિલીમીટરે કરવાની. બરાબર. પછી અહીંથી સેન્ટર લાઈનથી પેરેલલ લઈને આ M10ની લાઈન અને આ બીજી 9ની લાઈન, આ 10ની લાઈન, આ 9ની લાઈન. બરાબર. પછી તમારે શું કરવાનું? ક્યાંક રફમાં અહીંયા સાઈડમાં 45 ડિગ્રી, આ જુઓ, આ અહીંથી મેં આ 45 ડિગ્રીનો ખૂણો લીધો. બરાબર. પછી એને આ લાઈનમાં આગળ લઈ જાઓ. પછી તમે હેચિંગ આપો. હેચિંગ 45 ડિગ્રીએ દોરવું જરૂરી છે અને હેચિંગ વચ્ચે અંદાજે 2 થી 3 mm ગેપ રાખો. તમે બહુ નજીક હેચિંગ કરી દો છો. બરાબર. તો ગીચ હેચિંગ નહીં કરવાની. થિયરીમાં લખ્યું છે કે 1 થી 3 mm પણ આપણે 2 mm ગેપ સિલેક્ટ કરવાનો. તો આ હેચિંગ થઈ ગયું. હવે મિત્રો અંદરનો જે ભાગ છે એના માપ આપેલા નથી. જુઓ, આ તો 48 છે, પછી આ ચેમ્ફર છે. બરાબર. તો એ ચેમ્ફર તમે 1 થી 2 mm ની લઈ શકો છો. એટલે હવે હું શું કરું છું? અહીંથી 1 મિલીમીટર આમ ટ્રાવેલ કરું છું. જુઓ, આછું, આ બિલકુલ આછું. પછી એવી જ રીતે અહીંથી 1 મિલીમીટર અંદરની કોર ટ્રાવેલ કરું છું. આ જગ્યા અમે કેટલી છોડી? બહારથી અંદર 1 મિલીમીટર. પછી 45 ડિગ્રીએ ચેમ્ફર આપી દો. આ 45 ચેમ્ફર. બરાબર. અહીંયા 45 ચેમ્ફર, અહીંયા 45 ડિગ્રીએ ચેમ્ફર. પછી એને દેખાતું કરો. બરાબર. એટલે એ ભાગ થઈ ગયો. હવે મિત્ર વારો છે એસેમ્બલીનો. તો એક પછી જુઓ 2 નંબરનો ભાગ જોઈન્ટ થાય. તો 2 નંબરના ભાગનો આ કેટલું છે? 72નો સ્ક્વેર છે. જો, અને ઊંચાઈ કેટલી છે? 15. તો એને કેમ જોડાય? તો 72ના અડધા કેટલા થાય? 36. બરાબર. તો અહીંથી આટલું કેટલું છે? 30 છે. તો 36 અહીંથી ડાયરેક્ટ માપો ને, કાંઈ વાંધો નહીં. તળિયેથી 36 ડાબે જાઓ, આ 36. તો કેટલું થશે? આટલું, આ કેસરી કલરથી. અને જમણી બાજુ 72 સુધીનું પ્રોજેક્શન લ્યો. અને હાઈટ કેટલી રાખવાની છે એ ભૂલાઈ ગયું હોય તો પાછું ડ્રોઈંગમાં જોઈ લઈ. જુઓ, 15 છે. એટલે અહીંથી ઊંચાઈમાં કામ કેટલું કરવાનું? 15. અહીંથી ઊંચાઈમાં કામ કેટલું કરવાનું? 15. બરાબર. હવે એને આ પ્રમાણે જોડી દો અને અહીંયા હેચિંગ આપો 45 ડિગ્રીએ, અંદાજે 2 mm નો ગેપ છોડીને. તો આ કેસરી કલર દેખાણો એ આપણો સ્ક્વેર બ્લોક જોઈન્ટ થઈ ગયો. બરાબર. હવે એને તમે ધ્યાનથી જોશો ટોપ વ્યૂમાં, તો આ 39નો છે, તો આ ડાયામીટર 39નો થઈ ગયો. પછી આ ડોટેડ વાળો ડાયામીટર ફ્રન્ટમાં જુઓ 60નો છે, તો આ 60નો થઈ ગયો અને ઉપર 5નો ગેપ થઈ ગયો. એટલે 2 નંબરનો કમ્પોનન્ટ કે જેનું નામ છે બ્લોક, એની એસેમ્બલી થઈ ગઈ. હવે 3 નંબરનો મારો રિંગ. તો રિંગની ઊંચાઈ કેટલી છે? 12 છે. બરાબર. અને ડાયામીટર કેટલો છે? 96. તો હવે એના માટે શું કરવું પડશે? તો હવે એના માટે અહીંથી 96ના અડધા. બરાબર. તો 96ના અડધા તમે કેલ્ક્યુલેટરથી કરી શકો છો, મોઢે કરી શકો છો. બરાબર. 96/2. તો કેટલું આવ્યું? 39. એટલે અહીંથી મિત્રો પહેલા આ માળ ચડી જવાનો, પછી અહીંથી 39 ડાબે અને અહીંથી 96 જ્યાં પ્રામાણિકતાથી આવે અહીંયા જમણે. બરાબર. એ લાઈન ખેંચી. આ જુઓ 96ની ઊંચાઈ કેટલી છે? 12. એટલે અહીંથી અધર કેટલા જાશું?
12 મિલીમીટર, બરાબર. એટલે એ કાંઈક અહીંયા આવશે. અહીંથી અધર કેટલા જાશું? 12 મિલીમીટર, એટલે એ કાંઈક અહીંયા આવશે. પછી એને પેન્સિલથી આછું જોડી દઈએ છીએ આપણે, બરાબર. નહીં જોડો હાલશે, કારણ કે આમાં આપણે રેડિયસ લેવાની છે. જો આ રેડિયસ લેવાની છે, આ 138, એટલે પરિકરમાં શું કરવું પડશે હવે? 138ની રેડિયસ. તો આ 0 અને 138 જ્યાં આવે, બરાબર, અહીંયા આવે છે અંદાજે. તો હવે એ રેડિયસ લેવા આ ખૂણાથી ઉપર ચાપ મારવાની, જુઓ આમ, અને આ કોર્નરથી એક ચાપ લગાડવાની. સેન્ટર તમારે સેન્ટર લાઈન આવશે, મારે થોડુંક હલી ગયું છે, બરાબર. એટલે ફરીથી ક્રોસ ચેક કરી જોઈએ આપણે. આ ચાપ અહીંયા, અને આ જે ચાપ છે એ અહીંયા જ આવે છે. તો અહીંયાથી સેન્ટર લઈ, બરાબર, એક આ ડાર્ક અને થોડીક વધારે બહાર કાઢવાની. જુઓ દેખાણું? પછી એક કામ તમે કરવાનું ભૂલી જાઓ છો કે રિંગમાં અંદરનો વ્યાસ છે એ 50નો છે. જો 50નો છે. તો આ જે ભાગ છે એમાં 25 છે. સેન્ટર લાઈનથી 25 એટલે 1 mm, અને જમણે 1 mm, બરાબર. આ ગેપ પડે, જુઓ અહીંયા તમારી મોસ્ટ ઓફ ને ભૂલ હોય છે. હવે રિંગ પછી વેજ ફિટ કરવાનો છે. તો એ કેટલો છે? 116 છે. તો હવે કેલ્ક્યુલેટરમાં 116 ના અડધા કરો જોઈએ. 116 ભાગ્યા 2 તો 58 થાય. તો સેન્ટર લાઈનથી 58 ડાબે અને 58 જમણે, એટલે 58 જમણે એટલે 116. તો આપણે જ્યાંથી હતા અહીંથી 96 પોઈન્ટમાં, આપણે અહીંથી પોઈન્ટ બે બાજુ 58 માર્ક કર્યા. હવે અહીંયાથી જુઓ, જે સેન્ટર લાઈનથી અહીંયા એક આછું પ્રોજેક્શન લેવાનું ઊભું, અને અહીંથી આછું પ્રોજેક્શન ઊભું. હવે મિત્રો પ્રશ્ન એ થાય, આમ શું કામ કર્યું? તો કે આમ કરવાનું એક જ માત્ર રીઝન છે કે ભાઈ અહીંથી 5 મિલીમીટર ઉપર જવાનું છે. આ 5 mm ઉપર અને અહીંથી 5 mm ઉપર, અને આ બે પોઈન્ટને જોડશો એટલે વેજ જે છે એ દેખાતો થયો, બરાબર. હવે વેજને દેખાતો કરવા માટે મેં કલર જે સ્કેચ પેનનો યુઝ કર્યો છે એ તમને ફરીથી યુઝ કરીને બતાડી દઉં, એટલે તમને વેજ જે છે એ દેખાતું થઈ જાય. એટલે આપણું જે સેન્ટર હતું ત્યાંથી જ આ સેન્ટર હતું, અને અહીંયા આ સેન્ટર, બરાબર. આટલું ડાર્ક કરવાનું, અને આ જો હવે તમને વેજ દેખાતું થયું, અને બાકી બધું શું કરી દેવાનું? અંદરનો ભાગ, બહારનો ભાગ, આની અંદર જેટલું પણ આવે છે એ બધું ઇરેઝ કરી દેવાનું. જો થઈ ગયું ઇરેઝ. હવે દેખાણું ડ્રોઈંગ, બરાબર. અને આ સેન્ટર લાઈન જીવતી રાખવાની. હવે આપણે જે રિંગ હતી એને તમને દેખાતી કરી દઉં. એ આ છે, આ 1 mm નું ક્લિયરન્સ, બરોબર. હા, આ રિંગ વાળો ભાગ થયો. તો અહીંયા 45 ડિગ્રી લીધા, એને વિરુદ્ધ અહીંયા 45 ડિગ્રી, એટલે રિંગમાં હેચિંગ આવી ગઈ. આ 1 mm નું ક્લિયરન્સ એ રહી ગયું, બરોબર. બરાબર, આ રિંગ થઈ, બરાબર. આ હવે વેજ ઊભી કપાય એટલે હેચિંગ ના આવે, બરાબર. હવે આમાં ફિટ કરવાનો ભાગ કયો રહ્યો? તો કે ભાઈ આપણે 4 નંબરનો ભાગ એ ફિટ કરી દીધો, બરાબર છે. હવે આ 5 નંબરની વારી છે સ્ક્રૂ. તો સ્ક્રૂમાં ધ્યાનથી જુઓ તો આ 60ની લંબાઈના થ્રેડ છે, એની ઉપર 6 મિલીમીટર ને એની ઉપર 12 મિલીમીટર, બરાબર, એમ જવાનું છે. તો પેલા થ્રેડને લંબાવી જોઈએ, બરાબર. તો થ્રેડ જે છે એને આપણે રેડ કલરથી લંબાવીએ છીએ. તો થ્રેડ 40ના તો આપણી પાસે પડ્યા છે, બરોબર. અહીંથી આટલું માપશો તો 40 છે, એમાં 20 એટલે અહીંયા 12 આવ્યું તો અહીંયા 10 આવે,
બરાબર. તો આ થ્રેડ ડબલ લાઈન આ લંબાવી, આ થ્રેડની ડબલ લાઈન લંબાવી, બરાબર. એટલે આ 60 થઈ ગયું આટલું. હવે એની ઉપર 6 મિલીમીટરે જવાનું છે. તો અહીંથી 6 mm નું પ્રોજેક્શન એટલે આછી લાઈન દોરવી પડશે ને પ્રોજેક્શનની. પછી આ જે ચાંપ લીધી છે એ નડશે, એટલે એને ઇરેઝ કરું છું. તમને તો કે દેખાણી નહીં હોય એ ચાંપ, બરાબર. જો ચાંપ કેવી રીતે લીધી હતી, આ પોઈન્ટથી 100 ને કેટલા લીધા હતા, 38. એટલે અહીંથી એક આમ ચાંપ મારી હતી અને અહીંથી એક આમ ચાંપ મારી હતી, બરાબર. આમાં ખુલેલું જ છે, એ દેખાડી દો. જો અહીંથી આમ ચાપ, અહીંથી આમ, પછી આ સેન્ટરે મળી ગઈ. પછી જો આમ, ખ્યાલ આવ્યો. હવે આ ચાપનું કામ ન હોય એટલે તમે કાઢી નાખજો, બરાબર. હું કાઢી નાખું છું. એટલે 6, અહીંથી આટલું 6 લીધું. પછી કેટલું લેવાનું છે બોલ્ટમાં જુઓ જોઈ, આટલું હેડ 12નું છે, જો 12. એટલે અહીંયાથી આપણે પ્રોજેક્શન લેશું 12 મિલીમીટરનું, એટલે અહીંયા. હવે એમાં જ બારીક કામ કરવાનું છે, બરાબર. હવે કોલર જુઓ, આ કોલરનો ડાયામીટર કેટલો છે, 28. અને આ ઉપલું હેડ છે એ ટોપીમાં જોશો તો 15નું સ્ક્વેર છે. એટલે આ બે કામ કરવાના છે, જે રેડ પેનથી જ હું કરી દઉં. એટલે 28 છે, એટલે સેન્ટરથી કેટલું જવું પડે, 14 ડાબે, બરોબર છે. અને 14 જમણે, એટલે આમ. અને આ રેક્ટેંગલ પૂરું. પછી હવે 15નું સ્ક્વેર કરવું હોય તો બે કોર 7.5 નું કામ કરવું પડે, બરોબર. એટલે અહીંથી અહીંયા સેન્ટરથી ડાબે 7.5, જમણે 7.5, અને અહીંથી ઉપર. એટલે આ ભાગ થયો ને ફિટ, એ આપણો સ્ક્રૂ છે. સ્ક્રૂ છે એ બોડીમાં આવી ગયો. તો હવે બોડીમાં દેખાતું ડ્રોઈંગ કેટલું હોય એ આપણે બ્લેક કલરની સ્કેચ પેનથી દેખાતું કરીએ છીએ, બરાબર. તો બેઝમાં જુઓ ખાલી આ તળિયું છે એ ડાર્ક આવશે. પછી જે અંદરની કરામત છે, જો બાકીની આ જે આડી લાઈન દેખાય છે એ ભૂસી નાખવાની, જો. એટલે તમને આવું ક્લિયર ચોખ્ખું જ દેખાશે. પછી અહીંથી આટલી લાઈન સીધી, પછી ઓલી 45ની 1 mm વાળી ચેમ્ફર, પછી અહીંથી આટલી લાઈન સીધી, પછી આ 45ની ચેમ્ફર, પછી ઉપર, પછી આટલું ડાર્ક, આટલું ડાર્ક, આ ડાર્ક, આ ડાર્ક, અને અહીંથી આટલું ડાર્ક. આ બ્લેક કલરથી દોર્યું એ આપણું પોસ્ટ છે, અને એમાં આપણે આ હેચિંગ કરીએ છીએ. હેચિંગ મિત્રો 45 ડિગ્રીએ થવી જોઈએ. અને થ્રેડમાંય જાશે, જુઓ આ થ્રેડમાં ટર્મિનેટ થશે, થ્રેડમાં અટકશે, થ્રેડની ડબલ લાઈનમાં જાશે હેચિંગ, બરાબર. હવે આને આપણે નંબર આપી દઈએ કે આ 1 નંબરનો પાર્ટ છે. તો આમાં જે 5ની રેડિયસ છે, એટલે એ 10ની રેડિયસનું સર્કલ, આ 10નું સર્કલ થયું. કે આ 2 નંબરનો પાર્ટ હતો એ બ્લોક હતો. પછી આ 3 નંબર, બરાબર. 3 નંબરના પાર્ટનું નામ શું હતું, તો કે રિંગ હતું. પછી 4 નંબર પાર્ટનું નામ શું છે, તો કે વેજ, બરાબર. પછી આ 5 નંબર એ સ્ક્રૂ છે, અહીંયા ઉપર દઈ શકશું આપણે. અને 1 નંબર આ બોડી. હવે પ્રશ્ન એ થાય કે આમાં માપ કયા આપવાના, તો કે માપ બહુ લિમિટેડ આપવાના હોય છે. ખાલી આ એક 72નો સ્ક્વેર, 72 SQ,
પછી અહીંથી આટલી જે 135ની હાઈટ છે એ 135, બરાબર. અને જે આ સ્ક્રૂની હાઈટ છે, ટોટલ હાઈટ, એ 88 માપશો તો એ કેટલી થશે? 88 થશે, બરાબર. એટલે એ છે, તમને દેખાડી દઉં કે આ જો ટોટલ હાઈટ કેટલી છે? 88, બરાબર છે. એટલે અહીંયા મારી એક નાનકડી મિસ્ટેક છે, આ થ્રેડ લેન્થમાં મેં બતાડી દીધું. એ હવે તમને નીચેનો કમ્પોનન્ટ 10 mm નો બાકી છે ને, એટલે રેડ કલરથી આ 15નું પ્રોજેક્શન જ્યાં આવે છે ત્યાં, આ 15નું પ્રોજેક્શન જ્યાં આવે છે ત્યાં, અને અહીંયા આ ડાયમેન્શન દેખાડવાનું છે 88, બરાબર. માપો તોય એ જો 88 આવે છે. હવે મિત્રો આનો ટોપ વ્યૂ બનાવવાનું છે. તો ટોપ વ્યૂમાં મારે 96નું સર્કલ દોરવાનું છે. મોટામાં મોટું સર્કલ કેટલાનું છે? 96નું છે, બરાબર. તો 96ના અડધા કેટલા થાય? 96 ભાગ્યા 2 એટલે 39 થાય, બરાબર. તો પેલા જેટલા વિઝિબલ સર્કલ છે એ બનાવશું, બરાબર. પેલા તો આ સ્ક્વેર બનાવશું. એટલે એના માટે હું અહીંયા જોઈ લઉં માપ કે અહીંયાથી હવે તમને દેખાય છે કે નહીં વિડીયોમાં, મારે એ જોવું પડશે. આઈ હોપ કે દેખાતું હોય છે. 96 અહીંથી 48, આ 96, બરાબર. થોડુંક અધર લઈ લઉં એટલે તમને દેખાય, બરાબર. તો સૌથી પહેલા મિત્રો શરૂઆત કરવાની છે સ્ક્વેર બનાવવાથી. તો મિત્રો સ્ક્વેર બનાવવામાં ઘણા બધા મિસ્ટેક કરો છો, બરાબર. તો સ્ક્વેર કેવી રીતે બને? તો કે 15નો સ્ક્વેર છે તો સેન્ટરથી કેટલું માર્કિંગ થાય? 7.5 ડાબે અને 7.5 જમણે, બરાબર. હવે અહીંયાથી એવી જ રીતે 7.5 ઉપર અને 7.5 નીચે, બરાબર. 7.5 ઉપર 7.5 નીચે, એટલે સ્ક્વેર બને, બરાબર. તો પેલું આ સ્ક્વેર છે. પછી જુઓ જોઈ આ ભાગ આવશે. તો તમે મિત્રો સહેલું બનાવવું હોય ડ્રોઈંગ તો અહીંથી આ સીધું જ રેડિયસ, આ સીધી રેડિયસ અહીંથી લઈ શકો છો. જુઓ આટલી ફ્રન્ટ વ્યૂમાંથી નથી દેખાતું, સોરી. આ જુઓ, હવે દેખાણું? હા, બરાબર. તો ઈ કેટલાની છે? 17ની રેડિયસ છે, એટલે 17નું સર્કલ આપણને દેખાશે, બરાબર. તમને ઈઝી લાગે તો અહીંયા યાદી કરતા જાય આપણે કે પહેલા કામ શેનું કર્યું? આ રફ કામ છે. પહેલા 15નું સ્ક્વેર બનાવ્યું, પછી બીજું શું બનાવ્યું? ડાયામીટર 34નું સર્કલ. હવે ત્રીજું જે છે આ 14નું, સોરી, ડાયામીટર 14નું, 14 28. પછી ત્રીજું એ અહીંથી અહીંયા લઈ લ્યો તમે. જો એ કેટલું હતું? યાદ છે કોઈને? ડાયામીટર 34, બરાબર. એટલે આ બીજું સર્કલ થશે એ ડાયામીટર 34નું સર્કલ થશે. હવે ત્રીજું છે એ સીધે સીધું અહીંયા આવી જાઓ, આ 48ના ડાયામીટરનું સર્કલ, બરાબર. આ છે એ ચોથું, ડાયામીટર 48. પછી મિત્રો કયું સર્કલ દેખાશે? સીધું રિંગનું, એટલે અહીંથી આટલું, બરાબર. એ ડાયામીટર 96 છે. તો
તો હવે એ હું પેન્સિલથી બનાવું છું, કારણ કે એમાં લાઇટ ડાર્ક ને ટૂંકમાં ડોટેડ વગેરે વગેરે એના બધા એના પ્રોબ્લેમ્સ આવશે. અહીંથી આટલું. બરાબર. આ આપણે તમને આછું દેખાશે, પણ આ છે આપણું 5મું સર્કલ, ડાયામીટર 96. હવે એમાં એની ઉપર શું છે, આ રિંગ વાળો ભાગ, તો આ વેજ વાળો ભાગ. તો વેજની પહોળાઈ કેટલી છે? 160, અને આડું કેટલું છે? 116. તો તમારે શું કરવાનું, અહીંથી આ વેજનું પ્રોજેક્શન છે એ નીચે લઈ જવાનું. પછી એવી રીતે ગોઠવો કે સેન્ટરથી ઉપર 10 અને નીચે 10. જો આ રિંગનું પ્રોજેક્શન, બરાબર. હવે એમાં સેન્ટરથી ઉપર 10, નીચે 10, બરાબર. અને આ 96ના સર્કલને કાપે ત્યાં સુધી ફૂલ લાઈન, બરાબર. ક્યાં સુધી ફૂલ લાઈન આવશે? તો કે આ 39નો સર્કલ છે ને, બરાબર. એટલે 39નું સર્કલ કયું છે? અહીંથી પ્રોજેક્શન દોરીને તમને બતાડું. જુઓ, આ પહેલું જ સર્કલ. હા, દેખાણું? એટલે અહીંયા સુધી વેજ જે છે એ દેખાશે. જુઓ, પછી કેવી ચાલુ થશે? ડોટેડ. બરાબર. જો ધ્યાનથી. એવી જ રીતે નીચે આ જે 39નો ડાયામીટરનું સર્કલ છે ત્યાં સુધી કેવું આવશે? ફૂલ. પછી કેવું આવશે? ડોટેડ. આ ફૂલ થઈ ગયું. હવે એની નીચેનો ભાગ જે છે સર્કલનો, એ કેવો થઈ જાય? ડોટેડ. જો આટલો. હવે ઓલું ચોરસ રીવ બનાવવાનું. તો સેન્ટરથી કેટલા છોડવા પડે? તો કે 36 36. તો એમ ન કરવું હોય તો ઉપરથી આવી રહ્યા પ્રોજેક્શન જુઓ જોઈએ. આ પ્રોજેક્શન આવ્યું ઉપરથી, આ બીજું પ્રોજેક્શન આવ્યું, બરાબર. હવે સેન્ટરથી ઉપર નીચે 36 36ના જ લેવાના છે. તો 36 જ્યાં આવે ત્યાં પ્રામાણિકતાથી આડી લીટી કરો, અને અહીંયા 36 દુ 72 આડી લીટી કરો, બરાબર. પછી સેન્ટર લાઈનને પેરેલલ રાખી અને એક આમ અને એક આમ. તો હવે એમાં કેવું થશે મિત્રો કે કોર્નર નીકળશે ને, આ જુઓ આટલો કોર્નર, એ જ ફૂલ થશે. આ જે કોર્નર દેખાણો બારે, એ ફૂલ. પછી અંદરની રિંગની નીચે જાય એ બધું કેવું થઈ જાય? ડોટેડ. જુઓ, બરાબર છે. એટલે આ સ્ક્વેર બ્લોક આપણે ટોપ વ્યૂમાં દેખાડી દીધો. હવે ઓલું સર્કલ તમને દેખાતું કરું, જે કયું હતું? 96ના ડાયામીટર વાળું, બરોબર. બરાબર. તો આ આપણો થઈ ગઈ ટૂલ પોસ્ટની એસેમ્બલી. બરાબર છે. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને મિત્રોને પણ બીજી કોલેજમાં હોય એને પણ લાભ આપવા વિનંતી. થેન્ક યુ વેરી મચ.